ઉપર આ આખો ફ્લેટ લીધો હતો. એ 37 વર્ષની ડોસી ત્યાં બેઠા બેઠા ઈ ફ્લેટમાં મજા કરે છે અને ઓલી બાજુ ઈ કાકા એનો હપ્તો ભરે છે. તો તમે વિચાર કરો કે એ હું આ યોગ્ય છે એમ. હું તમને બધી વાત કરીશ આજે. બીજું દોસ્તો કે જે એને એમ કદાચ હાલો એમ કહે કે ફ્લેટ મારા બાપનો હે તો કાગળિયાની સ્ટોરી કેમ નથી મૂકતી. બીજું કે એને જો 6 વર્ષનું ભાડું ભર્યું હોય તો એની રિસિપ્ટ આવે, રિસિપ્ટની તું એકવાર સ્ટોરી મૂક. અને જો તું મને આ સ્ટોરી ઉપર જે તું રૂબરૂ વાત કરે છે તું રહેવા જ દે, કારણ કે રૂબરૂ તું કોઈને મળવાની જ નથી. તું તડી પાડ્યું, તારી ઉપર FIR થયેલી છે. તું ફરાર હું ગુજરાતીમાં કહું તો. તારું કોઈ જાતનું કે લોકેશન જ નથી. તો એ ગઈઢા માવતરને તું આવી રીતે હેરાન કરેશ. અને હા, હું જી ઈ ગઈઢા માવતરને આમ બધું મેં જાણ્યું છે કે કહેવાય ને કે આમ તમે વાતો સાંભળો ને, હું આ સોશિયલ મીડિયામાં વાત શેર નહીં કરી શકું, પણ તમે 2 મિનિટ દોસ્તો, કે તમે વાતો સાંભળશો ને એ દાદા પાસે તમે બેસો ને ઘડીક વાર તો તમારા આંખમાંથી આહુડું આવી જશે. કારણ કે દોસ્તો એ તો જેને મહેનતની આ પરસ્યો વારીને જીને ફ્લેટ લીધો હોય અને જે લોનના હપ્તા જે ભરતું હોય ને એને જ ખબર હોય કે એ મહેનતનો પરસ્યો કેવી રીતે એ પૈસા કમાય છે અને એ દાદા કેવી રીતે હપ્તો ભરે છે. તો આટલી મહેનતથી કોકનું પડાવી લેવું ને યોગ્ય નથી. દોસ્તો હું રાજપૂતનો દીકરો કહીને આજ કહું છું કે હું કારડિયા રાજપૂતનો દીકરો છું અને હું એટલી મહેનત કરીશ. અને જો કદાચ મને બદનામ કરવામાં એને આટલી મહેનત કરી હોય તો હવે હું એટલું કહેતો જઉં ચાલુ લાઈવમાં કે હું એક કારડિયા રાજપૂતનું લોહી હું અને દાદા દાદીને હું ફ્લેટ અપાવીને રહીશ. તારી ઓકાત હોય ને તો આવી જાય સામે. હા, હવે આપણે આપણા ટોપિક ઉપર આવી દોસ્તો. જે લોકો પહેલેથી મારો વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે 2012માં મને કરંટ લાગવાથી મારા 2 હાથ અને પગ કપાઈ ગયો. રેડી? અને મને બધા કોમેન્ટમાં કહે છે ભાઈ કે આટલું બધું શું એમ છોકરીઓનું. તો હું તમને કહી દઉં મારી ઉંમર 21 વર્ષ છે. કેટલી? 21 વર્ષ. અને આજની જનરેશન પ્રમાણે એક વ્યક્તિ એવો મને દેખાડો જે દૂધનો ધોયેલો હોય. આજનો એક વ્યક્તિ એવો મને દેખાડો જે દૂધનો ધોયેલો હોય. તમે બહાર નથી પડ્યા, અમે બહાર પડ્યા, પણ હજી કહું કે ઈ એક દીકરી વિશે જાણજો, એની પાસે જાયજો કે કઈ રીતના હે, કેવી રીતે અમે વિડીયોમાં કામ કરતા હતા, બધી વસ્તુ જાણજો. અને બીજી વસ્તુ દોસ્તો કે જે મારી સ્ટોરી મૂકતી હતી દોસ્તો કે આને તો આટલા લફરા હે આમ તેમ, તો ઈ તમને કહી દઉં કે પાસ્ટમાં હવને બધુંય હોય. ના નથી પાડતો, પાસ્ટમાં હવને બધુંય હોય. તમારે હોય, મારે હોય, મારા ઘરના ને હોય, બધાને હોય. આ દુનિયામાં કોઈ અત્યારે દૂધનું ધોયેલું નથી. બીજી વસ્તુની વાત તમને કરું કે મારે 2012માં જયારે મને કરંટ લાગ્યો ત્યારથી મારા પપ્પા નથી, હું, મારી નાની બેન અને મારા મમ્મી તો
હવે હું જે વાત તમને કહેવા આવ્યો હું એ વાત ખાલી સાંભળી લો. મારું લગભગ લાઈવમાં મારે આવું નહોતું. આવી 37 વર્ષની ડોશીઓને મારે જવાબ નહોતો દેવો. કદાચ મને બદનામ કરી નાખે ને તોય બધાને ખબર જ છે, જાણવા વાળાને ખબર જ છે કે આ 37 વર્ષની ડોશી શું હે ને શું નથી એમ. હું તમને એક મારી શરૂઆતની વાત કરું. દિલથી મારી વાત સાંભળજો, દિલથી સાંભળજો. ખોટું હોય ને તો મને કહેજો ભાઈ. કરી દીધું ભાઈ, 80 ચાલુ કરી દીધું. ઈ તમે નો મૂંઝાવ. પણ બીજી વસ્તુ કે જ્યારે મારા 2 હાથ અને 1 પગ કપાણો, કાંઈ વાંધો નહીં, મોટી વસ્તુ નથી. પણ જિંદગીમાં ક્યારેક એકલા બેઠા બેઠા તમે એટલું વિચારજો. જિંદગીમાં એકવાર બેઠા બેઠું એટલું વિચારજો કે તમારે ક્યારેક એક હાથ કપાઈ જાય ને, કપાઈ જવાની તો અલગ વસ્તુ છે, પણ ક્યારેક તમારો હાથ આમ ક્યાંક તમારો મચકોડી જાય, મળી જાય ને, એટલે તમે ઈ હાથે કામ નથી કરતા. સમજ્યા? કે તમારો હાથ મચકોડી જાય ને તો તમે એક કામ નથી કરતા અને એ હાથને આમ લટકાડીને ફરતા હોય છે. તો દોસ્તો 2012માં જયારે મને કરંટ લાગ્યો તો મારી ઉંમર ફક્ત ને ફક્ત 9 વર્ષ હતી અને મારી હારે કોઈ નહોતું આ દુનિયામાં, મારી માં સિવાય અને મારી બેન સિવાય. મારી માં અને મારી બેન સિવાય કોઈ નહોતું. બીજા બધાને તમે સાઈડમાં મૂકી દો. અને ત્યારે મને મારી માએ કીધું તું, ત્યાં તો મેં મારી માને એમ કીધું તું, મમ્મી આ 2 હાથ વગરની જિંદગી આપણે હું જીવીશ કેવી રીતના? અને ત્યાં મારી મમ્મીએ મને એમ છાતી ઠોકીને એમ કીધું તું, બટા હું તને જિંદગીમાં હારવા નહીં દઉં, તું ચિંતા ન કરતો. અને ત્યારે એમ અંદરથી જુસ્સો લાગ્યો કે ડર ડર કર નૌકા પાર નહીં હોતી, જો કોશિશ કરનો વાલી की कभी हार नहीं होती. અને દોસ્તો એટલી મહેનત કરી કે 2013માં હું મહેસાણા ભણવા વહી ગયો. અને ભણતા ભણતા દોસ્તો અને મારી બધી હું એક્ટિવિટી કરતો. બે જ મિનિટ દોસ્તો.